આઈએમએ વડોદરા, એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ અને વડોદરા એડોલેસન્ટ હેલ્થ એસોસિએશન વડોદરા આ ત્રણેય સંસ્થાઓએ ઇનિશિયેટિવ લઈને આગામી 31 માર્ચના રોજ જે કહી શકાય ડાઉન સિન્ડ્રોમ દિવસ નિમિત્તે જે ખાસ ઉજવણી કરવામાં આવનાર છે, ખાસ કાર્યક્રમો રાખવામાં આવનાર છે, તે વિશે ખાસ માહિતી તેમના દ્વારા આપવામાં આવી અને ડાઉન સિન્ડ્રોમ શું હોય છે, તેની શું શક્યતાઓ છે, તે બાળક કેવી રીતે હોય છે, કેવી રીતે જન્મે છે, શું હોય છે, આ તમામ જે માહિતી છે તેમના દ્વારા આપવામાં આવી છે. આવો સાંભળીએ. એટલે હું ડૉક્ટર અફસાના પટેલ, પીડિયાટ્રિશિયન એન્ડ ન્યુનેટોલોજિસ્ટ. હું ડાઉન સિન્ડ્રોમ વિશે એ જાણકારી આપવા માગું છું કે આ એક જેનેટિક કન્ડિશન છે, આ કોઈ રોગ નથી. એટલે લોકોમાં જે ગેરમાન્યતા છે કે આ એક રોગ છે, એવું નથી હોતું. આ એક જેનેટિક કન્ડિશન છે. આપણા બધામાં રંગસૂત્રો હોય છે, એની પેર હોય છે, 46 હોય છે. તો એમાં જે 21 નંબરની જે પેર હોય છે એમાં એક રંગસૂત્ર એક્સ્ટ્રા જોડાઈ જતું હોય છે, જેના લીધે આ બાળકો થોડા અલગ દેખાતા હોય છે. પણ આ કોઈ એવો રોગ નથી કે આપણે બાળકોને રોગથી પીડિત દર્દીઓ કે એવું કંઈક કહી શકાય. એટલે પહેલાં લોકોમાં આ જાગૃતતા આવવી જરૂરી છે. આની માટે તમે કેટલી મહેનત કરી રહ્યા છો? આના માટે એઝ અ પીડિયાટ્રિશિયન પહેલાં તો આપણે આ લોકોને એક્સેપ્ટ કરવા અને આઈડેન્ટિફાઈ કરવાના છે, એટલે કે એને ઓળખવાના છે કે જ્યારે એઝ અ પીડિયાટ્રિશિયન અમારી પાસે પહેલી વાર બાળક બોર્ન થતું હોય ત્યારે જ અમને તો ખબર પડી જતી હોય છે કે આ બાળક ડાઉન સિન્ડ્રોમ છે. પણ આ વસ્તુને પેરેન્ટ્સ સામે કઈ રીતે લઈ આવવી, એટલે કે માતા પિતા સમક્ષ કઈ રીતે લઈ આવવી, એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આજે કોઈ પણ પેરેન્ટ્સને આપણે એવું કહી દઈએ કે તમારું બાળક ડાઉન સિન્ડ્રોમ છે, તો એ એક્સેપ્ટ કરવું, એ હકીકતને એક્સેપ્ટ કરવી બહુ આમ ખરાબ વસ્તુ છે. એટલે અમે લોકો એમને ધીરે રહીને સમજાવતા હોય છે કે તમારું બાળક બીજા બાળકો કરતાં થોડું અલગ દેખાય છે. પણ આ અલગ દેખાય છે એ વસ્તુને પેરેન્ટ્સ સામે શાંતિથી અને વ્યવસ્થિત રીતે લઈ આવવી અને સમજપૂર્વક સમજાવવું એ લોકોને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ અમે એ લોકોમાં અવેરનેસ અને આ લોકોની લાઈફ ટાઈમની ક્રિયાઓ કેવી હોય છે, એ લોકોનું જીવન કઈ રીતનું હોય છે, એ લોકોને સમજણ આપતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો 1900ની સાલમાં આ લોકોનું જે જીવન એટલે કે આયુ જે હતું એ 8 થી 9 વર્ષનું હતું. 1984ની વાત કરીએ તો આ લોકોનું જે જીવન હતું એ 28 વર્ષની જીવન ક્ષમતા હતી. અત્યારની વાત કરીએ આપણે તો હાલની કન્ડિશનમાં એટલે કે આજની તારીખે આ લોકોનું આયુ છે 58 થી 60 વર્ષનું હોય છે. એટલે કે આ ઘણું વધી ગયું છે અને આ વસ્તુ ત્યારે જ શક્ય બની છે કે લોકોમાં ધીરે ધીરે અવેરનેસ આવી રહેલી છે. એના લઈને અમે આ મહેનત કરી રહેલા છે. હું ડૉક્ટર કૃતિ શાહ, હું ક્લિનિકલ જેનેટિસિસ્ટ છું. બેસિકલી વારસાગત રોગોને જોઉં છું અને ડાઉન સિન્ડ્રોમ સૌથી કોમન વારસાગત રોગ છે કે આનુવાંશિક રોગ છે. હવે આમાં હું ઘણા બધા વર્ષોથી કામ કરી રહ્યું છું અને ઘણા બધા બાળકોને ઓળખું છું. ઘણા બધા બાળકો મોટા થયા છે અમારી સાથે અને આજે આ વર્ષે આઈએમએ વડોદરા, એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા અને વાહા આ 3 એજન્સીઝ છે, 3 સોસાયટીઝ છે જે મળીને એકચ્યુઅલી બહુ જ બધું અવેરનેસ લાવવાનું ટ્રાય કરી રહ્યા છે. બિકોઝ ડૉક્ટર્સ આર ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એઝ ડૉક્ટર્સ અમે લોકો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે. એટલે અમને એવું લાગે કે અમે જ લોકો જો સરસ રીતે સમજી શકીએ તો એનો ખૂબ સારો આપણને ફાયદો મળશે. મેડમ, ક્યાંક ભેદભાવની ભાવના બાળકો માટે ક્યાંક સમાજમાં જોવા મળતી હોય છે, કઈ રીતે તેને જુઓ છો અને શું આની જરૂર છે? એકચ્યુઅલી આ જે છોકરાઓ છે એ થોડાક એમને સમજ થોડીક ઓછી હોય, પણ હવે જેવી રીતે આપણા સમાજમાં સક્સેસ, ફેલિયર એ બધામાં એટલા બધા આપણે બ્રિજીસ કરી દીધા છે ને કે આ બહુ જ હોશિયાર છે, આ એટલો હોશિયાર નથી. એ બ્રિજીસ આપણે તોડી અને જો બધાને એક રીતે સમજીએ અને એક સરખું સમજીએ તો કદાચ જિંદગી બહુ આસાન થઈ જાય. જેવી રીતે આપણે બધા આંગળીઓ એક સરખી નથી હોતી, એવી રીતે આ બધા જુદા જુદા છે. અને આપણે એ સમજીએ ને તો સ્કૂલમાં જેવી રીતે સ્કૂલ ટીચર્સ હોય કે પ્રિન્સિપલ્સ હોય, એ લોકો છે ને એ લોકો હજુ બી અન્ડરસ્ટેન્ડિંગ નથી આ વિષય. તો એ અન્ડરસ્ટેન્ડિંગ લાવવાની બહુ જ જરૂર છે અને એ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. આ છોકરાઓની બહુ જ સારી વસ્તુ એ છે કે એ કોપી કેટ્સ હોય છે કે કોઈ સારી વસ્તુ દેખાય તો બહુ જલ્દી કોપી કરી લે. તો એ કોપી કેટ્સ હોય તો હવે સારા બચ્ચાઓને દેખે, ઇન્ક્લુઝન અગર આપણે કહીએ કે બધા જોડે એમને મળીને બધું કામ કરે અને નોર્મલ લોકો જોડે રહે તો કદાચ એમનામાં જે એમનું ઓપ્ટિમલ પોઝિશન છે, એમને જે અચીવ કરવાનું છે ઓપ્ટિમલી, એ અચીવ કરી શકે. અને આપણું મેઇન જે આ બધું મુહિમ છે એટલે જ છે કે જે બી બાળક છે, ચાહે
વિથ ડાઉન સિન્ડ્રોમ હોય ચાહે વિદાઉટ ડાઉન સિન્ડ્રોમ હોય એ ઓપ્ટિમલ એનું અચીવ કરે. અને એને અચીવ કરવા માટે જો આપણે એઝ અ કમ્યુનિટી, એઝ અ સ્કૂલ ટીચર, એઝ અ પ્રિન્સિપલ જો આપણે બધા સાથ આપીશું અને જાગૃત થઈશું તો કદાચ આ ચોક્કસ પોસિબલ છે. 21 માર્ચ દર વર્ષે આપણે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા, એઓપી વડોદરા અને વાહા ગ્રુપ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખાતે અમે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેની ઉજવણી કરી રહ્યા છીએ. આ એક ડેની ઉજવણી નથી, આ એક વીકની ઉજવણી છે. એટલે આખું સપ્તાહ ગુજરાતમાં પ્રથમ વખત ડાઉન સિન્ડ્રોમની અવેરનેસ માટે આખું સપ્તાહ અમે ઉજવી રહ્યા છીએ. સર, ડાઉન સિન્ડ્રોમ માં આપણે જે સપ્તાહ ઉજવી રહ્યા છે, કયા પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે અને કેમ આની જરૂર માનો છો? અમે 21 માર્ચથી ડાઉન સિન્ડ્રોમની જાગૃતતા ફેલાવવા માટે, ડાઉન સિન્ડ્રોમના બચ્ચાઓ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ બને એની જાગૃતતા ફેલાવવા માટે અને આપણે વડોદરાના તમામ વડોદરાવાસીને ખબર પડે કે ડાઉન સિન્ડ્રોમના જે બચ્ચાઓ છે એ નોર્મલ બચ્ચાઓ જ છે. એમને કોઈ એ બચ્ચાને આપણે નોર્મલ બચ્ચા તરીકે જ લઈ શકીએ. એમની સામાજિકમાં એક સારી ઓળખ ઊભી થાય અને એ બચ્ચાઓ સામાજિક રીતે સક્ષમ બને, આર્થિક રીતે સક્ષમ બને તેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. આખા વીકમાં અમે શરૂઆત 21 તારીખથી કરી. 21 તારીખે અમે પ્રેસ કોન્ફરન્સ કરી, ટોક શો કર્યો. એમાં અમે ડાઉન સિન્ડ્રોમના વિશે જાગૃતતા ફેલાવવા માટે અમારી ટીમ, પીડિયાટ્રિક એસોસિએશનની ટીમ, આઈએમએ વડોદરાની ટીમ એ ટોક શોમાં દરેક વસ્તુનું ડિસ્કશન કર્યું. એના પછી અમે એના વિશે CME કરી, સાયન્ટિફિક સેશન કર્યું. સાયન્ટિફિક સેશનમાં અમે ડાઉન સિન્ડ્રોમ વિશે ડૉક્ટર્સને અમે રેગ્યુલર અપડેટ આપ્યા. એના પછી પ્રેસમાં મીડિયામાં રિલીઝ કર્યું. એના પછી IME બિલ્ડિંગને અમે આખી શણગારી. એના પછી હવે આગળના દિવસોમાં અમે 31 તારીખે ડાઉન સિન્ડ્રોમના ડે માટે દરેક બચ્ચાઓને ભેગા કરીશું. એમની કલ્ચરલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પ્રયોજન કરેલું છે. આનાથી વિશેષ અમે ડાઉન સિન્ડ્રોમના બચ્ચાઓ માટે સુપર સ્પેશિયાલિટી ચેકઅપ થાય એના માટેના પણ અમે પ્રયત્નો કર્યા. એટલે આખું જ સપ્તાહ ડાઉન સિન્ડ્રોમ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમે ફાળવેલું છે. હજુ સુધી વડોદરામાં એક અંદાજ પ્રમાણે લગભગ 1000થી વધુ બાળકો છે જે ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. આવા બાળકોને ભેગા કરી અને તેમના જીવનમાં એક નવો આનંદ, ઉત્સાહ, ઉમંગ અમે એમાં ઇન્ફ્યુઝ કરી શકીએ તેની માટે IMA વડોદરા, એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા અને વાહા ઓલવેઝ કાર્યરત રહે છે. અને તેની માટે થઈને આ રવિવારે એટલે કે 31 માર્ચના દિવસે બપોરે 3થી 6 વાગે IMA હાઉસ વડોદરા ખાતે અમે તેમના માટે એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ પ્લાન કરેલો છે, જેથી કરીને આવા બધા બાળકો સંયુક્ત રીતે આ પ્રોગ્રામ અટેન્ડ કરે અને સાથે સાથે તે જ દિવસે તેમનો બ્લડ ઇન્વેસ્ટિગેશન પણ અમે કરવાના છે કે જે દર વર્ષે આવા બાળકોને કરાવવા પડતા હોય છે. તે પણ સવિતા હોસ્પિટલ તરફથી અમને ટોટલી ફ્રી કરી આપવાના છે આવા બાળકો માટેના અમુક બ્લડ રિપોર્ટ. અને આ જે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે તથા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ છે તથા એક ડાઉન સિન્ડ્રોમની રજિસ્ટ્રી આખા શહેરની ઊભી થાય તેનો અમે બધા જ એક પ્રયત્ન કરી રહ્યા છે. તે રજિસ્ટ્રીમાં મેક્સિમમ છોકરાઓનું એનરોલમેન્ટ થાય તેની માટે હું આપની મીડિયા દ્વારા સમગ્ર વડોદરાના બધા જ ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો પ્લસ પુખ્ત વયના વ્યક્તિઓ તે બધાને હું આમંત્રિત કરું છું. તમે બધા આવો, અમારી સાથે જોડાઓ. અમે તમારો હાથ પકડવા માંગીએ છીએ, તમારી સાથે ઊભા રહેવા માંગીએ છીએ અને આપણે બધા સાથે મળીને એક ઇન્ક્લુઝિવ સમાજ અને સોસાયટી તરફ આગળ વધીએ તેનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. તો આ રવિવારના પ્રોગ્રામમાં ખાસ અચૂકથી હાજર રહેજો. આપનો પરિચય? ડૉક્ટર ભૂપેન્દ્ર કાપડિયા, વાહા વડોદરા એડોલેસન્ટ હેલ્થ એકેડમી ચેરપર્સન, સાયન્ટિફિક